रोटी स्टार्ट करी अत्यारे भाई આપણે રમી રહ્યા છીએ બસ સિમ્યુલેટર ઇન્ડિયા। તો ભાઈ આ ગેમ હમણાં જ લોન્ચ થઈ છે, તો ભાઈ એ આપણે પહેલી વખત ફર્સ્ટ ટાઈમ રમવા જઈ રહ્યા છીએ અને આ ગેમ ભાઈ બનાવી છે બસ સિમ્યુલેટર ઇન્ડોનેશિયાવાળાએ। તો ભાઈ આ ગેમ આપણે પહેલી વાર રમી રહ્યા છીએ, તો જોઈએ અંદર જેવું એની ક્વોલિટી અને તેની ગ્રાફિક્સ ક્વોલિટી બધી જોઈશું આપણે। અને ભાઈ પછી હું તમને કહું કે ગેમ કેવી છે અને તમે વિડીયો આખો જોજો ભાઈ, તમને મજા આવે ને તો ડાઉનલોડ લિંક કરી દઉં તો ડાઉનલોડ કરી લેજો। અને ભાઈ હમણાં જ લોન્ચ થઈ અને પ્લે સ્ટોર પર અવેલેબલ પાછી અને આની કંઈક આ રહી 400 MB આજુબાજુની તો ડાઉનલોડ કરી દેજો ભાઈ, બહુ સરસ ગેમ હું તમને બતાવું। ચલો તો ભાઈ સ્ટાર્ટ કરીએ ફટાફટથી। ઓકે, તો ભાઈ ગેમની અંદર આપણે આવી ગયા છીએ હવે। और भाई आ गेम की क्वालिटी अत्यारे तो आ रीते बताओ वॉलपेपर पर, खबर नहीं अंदर चाहिए। ओके भाई गेम खुली गई है, आ रीतनी कई गेम જોઈ લો તમે અને અંદર ભાઈ આ રીતની ગેમ અને બસ સિમ્યુલેટર ઇન્ડોનેશિયામાં ભાઈ ઘણી બધી બસ હતી અને આની અંદર ગેરેજ જોઈએ ગયા ગેરેજમાં શું જુઓ તો ભાઈ ગેરેજમાં તમારે અહીંયા ખાલી રેકોર્ડિંગ મળે, સીટ માટે મળી જાય। ઓકે સીટનું તો હતું, તો ભાઈ બસ સિમ્યુલેટર ઇન્ડોનેશિયામાં ભાઈ શું શું હતું બધી જ હતી પ્રોપર લાઇટ ડેકોરેશન હતું અને તમે ટાયર બાર બધું બદલી હતા અંદર। તો ભાઈ ટાયર બદલી દઈશું આપણે, બાકી ડેકોરેશન લાઇટ બાઇટ કશું જ નહીં કરીએ કહેવામાં। તો ભાઈ આ રીતની કંઈક ગેમ અને બસની વાત કરીએ હું તમને શોપમાં લઈ જાઉં। આ ભાઈ આપણને 2 બસો જોવા મળશે ખાલી, આના યારી 2 લાખવાળી બસ, આ 2 બસો જ તમને જોવા મળે ભાઈ। અને હવે તો ભાઈ આની અંદર ક્વોલિટી તો હવે જોઈએ ચેક કરીએ, બાકી અહીંયા મેપ તો દેખાતો જ હોય। અને હવે ભાઈ આપણે એક કામ કરીએ, કેરિયર મોડ ઉપર ક્લિક કરીએ, આપણે ટર્મિનલ રમીએ, ટર્મિનલ એન્ડ સ્ટ્રીટ નહીં રમીએ, કારણ કે ટર્મિનલ સ્ટ્રીટમાં ભાઈ અલગ અલગ જગ્યા પર પેસેન્જરને લેવાના હોય અને ટર્મિનલ ખાલી બસ સ્ટેન્ડથી જ લેવાના, બસ સ્ટેન્ડમાં જ મૂકવાના, એ રીતનું હોય। તો આપણે ટર્મિનલ લઈએ અને જુઓ ભાઈ આ મેપ આ રીતનો કંઈક ઉપર ભાઈ હું તમને મેપ બનાવી દઉં, આખો મેપ નહીં બનાવ્યો આ લોકોએ। તો અહીંયા પહેલાં ગુજરાતથી સ્ટાર્ટ કર્યો, અમદાવાદ, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુથી ભાઈ 2 રસ્તા પડે, પછી એક કોચી જાય, એક સલીમ જાય અને બીજું શું નામ લખેલું ચેમ્બેટર એવું કંઈક લખેલું ભાઈ ખબર નહીં। આખું ભાઈ આખું મેપ નહીં બનાવ્યો આ લોકોએ। તો આપણે એક કામ કરીએ, આપણે મુંબઈથી હૈદરાબાદ વાળો રસ્તો લઈએ। તો ભાઈ ચલો એક કામ કરીએ, મુંબઈથી અમદાવાદ જઈએ ચલો। તો ભાઈ 18,000 રૂપિયા કીધા આપણને, 18,000 રૂપિયા આપણને મળશે। તો ભાઈ ચલો કરી સ્ટાર્ટ। ભાઈ આ ઓફલાઈન ગેમ નથી, ઓનલાઈન ગેમ, તો તમારે નેટ ચાલુ રાખવું પડશે। અમે આની અંદર 2 મોડ મને ઓનલાઈન ઓફલાઈન, તમારે ઓફલાઈન રમવી હોય તો ફ્રી મોડ રમી શકો, બાકી ઓનલાઈન રમવી હોય તો તમને ઘણા બધા ઓપ્શન મળી જાય। તો ભાઈ સ્ટાર્ટિંગ થઈ ગયા એટલે ગેમ હવે જોઈએ આપણે। તો ભાઈ આ રીતની કંઈક બસ આપણી આની અંદર ભાઈ બધા જ ઓન એક જ પ્રકારના આલેલા। આ પહેલો હોર્ન ખાલી એક બદલાનો, બીજો કોઈ નહીં આવે, બાકી આ હોર્ન આ 2 હોર્ન બરાબર પહેલાં જ હતા। તો ચલો ભાઈ પહેલાં સ્ટાર્ટ કરીએ। અરે યાર મળી ઓકે। તો ભાઈ અભી પેસેન્જર લેવાનું ચાલુ હોય, સ્કીપ કરી દઈએ। ઓકે ચલો तो भाई चलो फटाफट की गाड़ी रिवर्स અહીંયાથી વાળી દઈએ। तो भाई फटाफट कैमरा थोड़ो बदली दो, देखाय થોડી ઘણી। ભાઈ અભી આ મુંબઈ હે અને આપણે જવાનું છે અહેમદાબાદ, એટલે અમદાવાદ જવાનું આપણે રહેશે। તો ચલો ફટાફટથી। તો ભાઈ આ રસ્તો અહીંયાથી જવાનું, બસ તો અહીંયાથી જવાનું ભાઈ। આ રીતની ભાઈ કંઈક મેપ આવે અંદર જોઈ લેવાનું। ભાઈ ગ્રાફિક્સ ક્વોલિટીની વાત કરીએ તો એક જ ગ્રાફિક્સ ક્વોલિટી મળી જાય આપણને જોઈએ। કેમેરા બદલીએ, થોડી મજા આવે એવું કરીએ। તો ભાઈ અભી હાલ તમે જોઈ શકો पुलिस નો અવાજ આવે લાગે છે। અરે યાર
ભાઈ સ્પીડ ઓન એક નંબર હો ભાઈ. બાકી આપણી આગળ કદાચ પોલીસ જાય, અરે બ્રેક નથી લાગતી. અરે યાર રહી ગયું. શું બોલેરો? અરે યાર ये बोलेरो है तो कोई खबर नहीं पड़ती. अरे यार साइड में रहती नहीं गाड़ी. એ એક્સિડન્ટ આવું ભાઈ સાહેબ લાગે છે ઓમની આ લોકોએ વાન બનાવી દીધી, એટલે એમ્બ્યુલન્સ બનાવી દીધી. આપણે લોકો ઓમનીને ઠોકીને અડે આપણે ઘેર, એટલે આપણે અમદાવાદ જવાનું. ચલો તો ફટાફટ ત્યાં વાળ દઈએ. એટલે ભાઈ અભી હાલ રેકોર્ડિંગ ચાલુ હોય એટલે થોડી જેવી લાગતી છે. તો ભાઈ ચલો અહીંયાથી વાળ દેવાની પાછી. હેવી ડ્રાઈવર હું ભાવ ફટાફટથી નીકળી જઈએ આપણે. ચલો भाई और આ રોડ રસ્તા તો ભાઈ એકદમ ઓરિજિનલ ને એ રીતના બતાયા. ભાઈ પુલ પણ બતાવ્યો હોય જેમ અમદાવાદની જેમ અબિયાલ ભાઈ ખરી જે પુલ ચાલુ ને બનવાનો એ રીતનું ભાઈ પુલ બનાવ્યો. અને તમે જોઈએ કહો બસ ગયું. આ ભાઈ બસનું પાછળનો લુક અરે યાર પડી ગઈ વાંધો નહીં. આ પાછળનો લુક જુઓ તમે. ઓકે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો અને ભાઈ પહાડનો લુક એવો જેમ ઊંધો ખટારો આવતો હોય. ભાઈ ચડી भाई सेटिंग जल्दी कंट्रोल नहीं करती. ओ ये कौन है? ये लग गई हट गई. कोई बात नहीं, फिर से चलते हैं अपन. तो भाई जोवान चालू अभी आ बिल्डिंग पर बनी रही आ गए. ओ भाई साहब અહીંયા આવી ગયો ફરીથી નેક્સ્ટ મેપ. તો ભાઈ આ અમે શેના માટે રમવી જાણી હે ભાઈ, એટલે હું નેક્સ્ટ મેપ કેટલા બતાવશે આ રાય. તો ભાઈ બસ ઇન્ડોનેશિયામાં એવું હતું કે મોટી થોડી રાઈડ હોય તો 3 થી 4 વાર નેક્સ્ટ મેપ જ આવી જાય. એમાં તો અડધી એડવર્ટાઇઝ આવતી હોય. તો ભાઈ આ તો ભાઈ ખોટી વસ્તુ હોય. તો એ તમારા માટે તેને આખો વિડીયો બનાવ્યો. ભાઈ જોજો, તમને મજા આવે ડાઉનલોડ કરજો. બાકી આ મારું કેવું ભાઈ 10 માંથી ભાઈ હું આને 7 પોઈન્ટ આપે. તો ભાઈ અભી ચાલો ફટાફટથી આપણે જવાનું છે અમદાવાદ. બરાબર હાઈવેની વાત, અરે પાણી હાઈવે પર તો ભાઈ અહીંયાથી ગાડી જઈ રહી આપણી. भाई साहब अरे यार आप साइड में नहीं देता. अड़ी लागे रोकने भाई. ओके वरसाद पती गयो, बंद कर दिया આપણે. ओ भाई वन एक नंबर हो ने फर्स्ट नंबर નો ઓન એ ના રહ્યો. બાકી બીજા બે તો સેમ ટુ સેમ હોય. એટલે અવાજ સાંભળે ને. तो भाई अरे यार भाई ये लग गया. अरे यार भाई गाड़ी ની બ્રેક ભાઈ ખ્યાલ શું ખબર જ નહીં પડતી. બ્રેક લાગતી જ નથી જલ્દી. તો વાંધો નહીં, ફટાફટ જવા દઈએ. ફરીથી હાઈવે આવી ગયો લાગે. ઊંઝાનો હાઈવે શું પાલનપુર બનાસકાંઠાથી આવતો ને એ રીતનો હાઈવે આવ્યો હોય. નવો હાઈવે જ આવવાનો રહે. ભાઈ અહીંયા સરસ મજાનું એવું કોઈક દેખાય સૂર્ય. તો આની અંદર જો ક્લાઉડ જે વાદળા બતાવી એકદમ ઓરિજિનલ વાદળા એ રીતનું ભાઈ વાતાવરણ બતાવ્યું. ઓ ભાઈ સાહેબ અહીંયા દેખો આ બાજુ તો બિલ્ડિંગ ઉપર કપડા ઉકાતા એવું દેખાયું આ લોકોએ. બાકી રોડ રસ્તા તો એક નંબર બતાવ્યા લોકો જેમ ઇન્ડિયામાં રોડ હોય એ રીતના જ રોડ બતાવ્યા અમને. બિલ્ડિંગ પર બરોબર જ બતાવી है. तो भाई वो ग्राफिक्स क्वालिटी एक नंबर है.
ઓ ભાઈ આ ટ્રકના પાછળ એ જ લખેલું જ્યાં આપણે અહીંયા લખેલું હોર્ન ઓબી પ્લીઝ અહીંયા પણ એ જ લખેલું હોય. તો ભાઈ થોડો હોર્ન મારીએ સાઈડમાં જતો રે ભાઈ. ઓ બસ તો હોર્ન હો ગયો. ભાઈ હેંગ બહુ મારે રેકોર્ડિંગ ચાલુ એટલે ચલો. અરે લગી ગઈ યાર. હા જો ભાઈ હેંગ મારે તમે. ઓકે તો ભાઈ આ રીતની કઈ ગેમ પણ આપણને કોઈ એટલી બધી મજા નહીં આવી. હેંગ બહુ મારે ગેમ. તો ભાઈ આપણે તો ભાઈ આ રીતની કઈ ગેમ તમને મજા આવે સમજો ને કે ના મજા આવે કોઈ નહીં. કેમ કે ભાઈ અમે તો કોઈ એવું કોઈ સારી વસ્તુ હોય નહીં. બાકી બસ સિમ્યુલેટર ઇન્ડોનેશિયામાં ભાઈ સારી ગ્રાફિક્સનો ક્વોલિટી મળી જાય. ભલે એની અંદર ઇન્ડિયાના લોડ નહીં મળતા અને ગ્રાફિક્સ તો એક નંબર જ મળતી હોય. તો ભાઈ રમવી હોય તો ડાઉનલોડ કરજો. બાકી આપણી તો ઈચ્છા નહીં રમવાની. ચલો તો મળીએ કાલના વિડીયોમાં.